રાજ્યમાં કડકડતી ઠંડીની વચ્ચે હાલ તો માવઠાનું સંકટ ઘેરાયું છે। 27-28 ડિસેમ્બરે હવામાન વિભાગે 13 જિલ્લામાં 40 કિલોમીટરની ગતિએ પવનની સાથે વરસાદની આગાહી વ્યક્ત કરી છે। હવામાન વિભાગના મતે આગામી 27 અને 28 ડિસેમ્બરના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, કચ્છ, દમણ અને દાદરાનગર હવેલીમાં ગાજવીજ સાથે હળવો વરસાદ વરસી શકે છે આગાહી કરી છે। તો 27 અને 28 ડિસેમ્બરે પવન સાથે હળવા વરસાદનું અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે। ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના। જ્યારે 26 ડિસેમ્બરની વાત કરીએ તો કચ્છ, બનાસકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુરમાં માવઠાની આગાહી કરવામાં આવી છે। નર્મદા, તાપી, નવસારી, ડાંગમાં પણ વરસાદ વરસવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી। વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદની શક્યતા છે। આ સાથે વાત કરીએ 27 ડિસેમ્બરની, જો કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુરમાં માવઠાની આગાહી વ્યક્ત કરાઈ છે। નર્મદા, તાપી, નવસારી અને ડાંગ જિલ્લામાં પણ 27 ડિસેમ્બરે વરસાદ વરસી શકે છે। વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ 27 ડિસેમ્બરના રોજ માવઠાની આગાહી કરાઈ છે।